કોઈ માણસ સારું કામ કરે ને એમાં તાલી પાડવામાં તમને રસ ન આવે, પણ કોઈનાથી કાંક ચૂકાઈ ગયું, કોઈનાથી કાંઈ ભૂલ થઈ ગઈ કે કોઈનાથી કાંઈ અપરાધ થઈ ગયો, પછી જુઓ આખી સમાજને જે રસ પડે, જોઈએ છીએ, પછી જુઓ આખી સમાજને જે એમાં રસ પડે. શાસ્ત્ર કહે છે કે ખોરાકમાં 6 રસ હોય, ષટરસ. ખોરાકના 6 રસ હોય: ખાટું, ખારું, તીખું, મોળું, ગળ્યું, કડવું. આમ કરીને ખોરાકના 6 રસ હોય. તમને શું લાગે સૌથી વધારે સ્વાદિષ્ટ રસ કયો? જરા કયો તો ખરા. આમ થઈ ગયા, ખોવાઈ ગયા કથામાં આવડા બધા. હે, 6 રસ છે. 6 રસમાંથી બધાયને ભાવતો રસ કયો? હે, ગળ્યો? ખોટી વાત, ફેલ. સાચું કહું? આ 6 રસ છે ખોરાકમાં, પણ બધાયને ભાવતો સૌથી વધુ રસ કયો ખબર છે? ખરેખર તો એ એક 7મો રસ છે, અને એ છે નિંદા રસ. એ એક 7મો રસ છે, અને એ છે નિંદા રસ. બધાયને ભાવે 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 ને ભાવે. આજ દી સુધી મેં લગ્નના જમણવારમાં બગા ખાતા ન જોઈ તો બરાબર, ભજનમાં બગા ખાતા જોયા, પણ આજ દી સુધી મેં આમ 2-4 ભાઈબંધ એકબીજાને કોકની કાપતા હોય કે બેનપણી વધારે કાપતી હોય, મહિલાઓમાં એ આદર વધારે હોય, નિંદા કુથલી આમ ભાઈઓમાં હોય પણ ઓછું, એમાંય હોય એવું નથી. એ એના લેવલનું કરે, હા હોય તો બધે, પણ તમારા આપણામાં વધારે. આજ દી સુધી મેં બધાને કથામાં બગાહા ખાતા જોયા, ભજનમાં બગાહા ખાતા જોયા, સન્માન થતા હોય ત્યારે બગાહા ખાતા જોયા, પણ આજ દી સુધી 2-4 બેનપણીઓ તમે આમ ભેગી થઈને કોકની નિંદા કુથલી કરતી હોય, તમે જોજો એકને બગાહું ન આવે. જોયું? હજી કે ને વહાં દૂધ ઉભરાતું હોય તો ભલે ઉભરાય, હજી કે ને. सबसे ज्यादा रस निंदा रस में आता है. સૌથી વધારે ભાવતો રસ કોઈ હોય ને તો નિંદા રસ. આપણે હસવામાં કાઢીએ છીએ, પણ હું તમે આપણે બધા ઈ જ છીએ. यहाँ 17 जीत पर हम हंस रहे हैं, पर हम अपनी ओर झांके, हम खुद भी वही हैं. એક સમડી છે, તમે મને છે ને, તમે બધા સુગ્ન જનતાઓ છો, અને આમાંથી અમુક વકીલોય હશે, બેરિસ્ટરો હશે, અને આ વાત માટે કોઈ બેરિસ્ટર હોવાની જરૂર નથી. આપણે સામાન્ય બુદ્ધિ સાબુથી તમે મને જવાબ આપજો. એક સમડી હતી. આપણે એમ કહીએ ને કે દરેક કર્મનું ફળ હોય, દરેક કર્મનું પરિણામ હોય, અને જેવું કર્મ કરો એના ખાતામાં જમા ઉધાર થાય. હું તમને એક સાદી વસ્તુ આપું, તમે મને વિસનગરવાસીઓ જવાબ આપજો, છેલ્લા દિવસે ફટાફટ આપજો. એક સમડી છે, એ સાપનો શિકાર, નદીમાં સાપ તરતો હોય છે, અને ઉપરથી ઉડતા ઉડતા જોઈ ગઈ, તરાપ મારી અને પોતાના પંજામાં એને સાપ પકડ્યો. સમજો, આખું આ ઘટનાક્રમ સમજો. એ સમડીએ સાપને પકડ્યો, શું કરવા? ખાવા. હવે સાપ છે એ પોતાનો પ્રાણની રક્ષા કરવા માટે, સાપ પાસે શું રસ્તો છે? ઝેર. તો પોતાના પ્રાણની રક્ષા કરવા માટે સાપ છે ને એ પક્ષીના પગમાં આમ ઝેરીલો ડંખ મારે તો અમુક ઝેરના જે રસબિંદુ છે ને, એ જે એક નગરમાંથી પસાર થતો હોય છે, ત્યાં એક જાહેર રસોઈ બને છે. રસોઈઓ જાહેર રસોઈ બનાવે છે, અને ખરેખર તો રાજાએ ભૂદેવોને ભોજન માટે બ્રહ્મ ભોજનનું આમંત્રણ આપ્યું છે. એના બ્રહ્મ ભોજનની જાહેર રસોઈ બની રહી છે. તો એ સાપના ઝેરના અમુક ટીપા એ જાહેર રસોઈમાં પડ્યા. રસોઈ ઝેરીલી થઈ, અને પરિણામે જે ભૂદેવો જમ્યા એ બધા મર્યા. હવે આ કેસ, આ ફાઇલ ઉપર યમરાજા પાસે આવી, તો યમરાજા ગોટે ચડ્યા કે આ પાપ જે છે એ કોના ખાતામાં લખવું? સમજો, આ પાપ કોના ખાતામાં લખવું? ભૂદેવો મર્યા, બરાબર છે, તો આનો દોષ કોને? રાજાને લાગવો જોઈએ કે રાજાએ ભૂદેવોને આમંત્રણ આપ્યું અને જમવા રસોઈ? જે પણ રાજાને તો ખબર જ નહોતી કે રસોઈ ખરાબ છે, રાજા તો અંજાન થા.
તો આ પાપનું ફળ કોને કોને મળે? રાજાને મળે કે ઈ રસોઈયાને મળે? રસોઈયો તો સરસ મજાનો એ વઘાર કરીને રસોઈ કરીને રાખ, એને નથી ખબર કે આ રસોઈ ઝેરીલી થઈ ગઈ છે. એને તો પોતાની રીતે સ્વાદિષ્ટ રસોઈ બનાવી. રસોઈયો પણ અજાણ છે કે આ થયું. તો રાજાને દેવો, રસોઈયાને આ પાપ દેવું, સમડીને એ પાપ દેવું. હવે સમડીનો તો ખોરાક છે, એ તો પોતાનો ખોરાક માટે દરેક જીવ મહેનત કરે, તો એ પાપ સમડીના ખાતે લખવું કે પછી પાપ ઓલા સાપના ખાતે લખવું? હવે સાપ તો પોતાના પ્રાણના રક્ષણ પ્રમાણે એને તો જે હથિયાર ભગવાને દીધું છે, ઝેર एक જ हथियार છે, वो अपने प्राण की रक्षा कर रहा है. किसके माध्यम से? अपने विष के माध्यम से. तो હવે કોના કી સાપના ખાતામાં લખવાનું પાપ? તમે કયો, રાજાના ખાતામાં, રસોઈયાના ખાતામાં, સમડીના ખાતામાં કે સાપના ખાતામાં? કયો. યમરાજા ગોટે ચડ્યા. જેવા તમે ગોટે ચડ્યા ને એવા યમરાજા ગોટે ચડ્યા. ફાઇલ 2 મહિના સુધી ટેબલ ઉપર પડી રહી. યમરાજાને ખબર નહીં એમાં થપ્પો શેનો મારવો. 2 મહિના સુધી ફાઇલ ટેબલ ઉપર પડી રહી, થપ્પો શેનો મારવો. ત્યાં સમય થોડોક વીત્યો, 2-4 મહિના જેવો સમય વીત્યો, અને બીજા કોઈ પ્રદેશથી અમુક ભૂદેવો રાજાને મળવા માટે આવતા હોય છે, અને એ નગરની મહિલાને પૂછે છે કે અમારે આ રાજાને મળવું છે, તો એમનો મહેલ ક્યાં છે? એટલે એ મહિલા જવાબ તો આપે છે કે આમથી આમ વયા જાઓ, ત્યાં છે. પણ ભૂદેવો હાચવીને જાજો હો, રાજા ઝેર ખાઈને મારી નાખે છે. ઝેર આપીને મારી નાખે છે, ઝેર ખવડાવીને મારી નાખે છે. ભૂદેવો ધ્યાન રાખજો. હવે આ મહિલાએ અહીંયા શું કરી? નિંદા કરી. એમાં એને રસ આવ્યો, નિંદા કરી. યમરાજાને થયું આ 3 મહિનાથી ફાઇલ ગોટે ચડી હતી, આનો ખાતેદાર જડી ગયો, આ બાઈના ખાતામાં લખો. યમરાજાએ હુકમ કર્યું પોતાના માણસોને, આ બાઈના ખાતામાં પાપ લખો. શું કામ? યમરાજાના પાર્ષદો, યમદૂતો યમરાજાને પૂછે છે, પણ આ મહિલાના ખાતામાં કેમ પાપ લખીએ? એને આ રસોઈ એને આ મર્યા અને એને કોઈ લેવા દેવા જ નથી, એના ખાતામાં કેમ પાપ લખાય? અને સાંભળજો મિત્રો, યમરાજા બહુ સરસ મજાનો જવાબ આપે છે. યમરાજા કહે છે, એ પાર્ષદો, કોઈ પણ વ્યક્તિ જે પણ પ્રકારનું પાપ કરે ને હંમેશા એમાંથી એને આનંદ મળતો હોય છે. હંમેશા આપણે જે પાપ કર્મ કરીએ ને એમાંથી આપણને આનંદ મળે તો જ માણસ પાપ કરે. ન તો ખબર છે કે પાપનું ફળ હળાહળ જેવું હોય તો એ માણસ પાપ કામ કરે, કારણ કે એમાં કોઈને કોઈ પ્રકારની મજા હોય. એના કારણો અલગ અલગ હોઈ શકે, પણ આનંદ હોય તો જ માણસ એ પાપ કરતો હોય ને, એમાં એને મજા આવતી હોય તો એ પાપ કરતો હોય. હવે જુઓ, આમાં રાજાને કોઈ આનંદ મળ્યો નથી. ભૂદેવો વિશેલી એને રસોઈ ખવડાવવામાં એમાં એને શું આનંદ મળે? ઉલટાની એને પીડા થઈ કે મારા આમંત્રણથી આવ્યા અને આવું થયું. તો રાજાને કોઈ આનંદ મળ્યો આમાં? રસોઈયાને આનંદ મળ્યો? ઓલા સાપને કોઈ આનંદ મળ્યો? ઓલા સમડીને કોઈ આનંદ મળ્યો? એ રસોઈ ઝેરીલી થાય ને કોક મરે, એમાં સમડીને કોઈ આનંદ મળ્યો? આનંદ કોને મળ્યો? આ આખું કર્મ થયું, આ પાપ થયું, એની નિંદા કરીને આ મહિલાને જે આનંદ મળ્યો, એની નિંદા કરીને એ સ્ત્રીએ આનંદ લીધો. એટલે યમરાજાએ કીધું આ પાપ થયું, એમાંથી અહીંયા આમાં કોઈને આનંદ મળ્યો નથી, આમાં કોઈને મજા આવી નથી. એની મજા આને લીધી છે ને, આનું ખાતું જમા કરો, ઉધાર કરો પાપથી.